નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં મહેસાણા દૂધસાગર ડેરીમાં કાંડ, આના પર વિગતથી જાણીએ તો મહેસાણા દૂધસાગર ડેરીના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાના ઓથ હેઠળ ₹14 કરોડના કૌભાંડ કેસમાં આશા ઠાકોર અને વાઇસ ચેરમેન મોંઘાજીભાઈ ચૌધરીએ કરેલી ડિસ્ચાર્જ અરજી સિટી સિવિલ કોર્ટે ફગાવી દીધી છે। કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરી શકાય તેટલા પુરાવા છે। તપાસમાં ખુલ્યું હતું કે મહેસાણા દૂધસાગર ડેરીમાં વર્ષ 2015માં આશા ઠાકોર વાઇસ ચેરમેન અને વર્ષ 2016 થી વર્ષ 2020 દરમિયાન ઇન્ચાર્જ ચેરમેન હતા। ત્યાર પછીના અગત્યના સમાચારમાં શું શેખ હસીનાને બાંગ્લાદેશ મોકલાશે, આના પર વિગતથી વાત કરીએ તો ભારતના વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે કે બાંગ્લાદેશમાં ઉથલપાથલના કારણે ત્યાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ અટકી ગયું છે। ભારતે 30મી ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશની કોઈપણ સંભવિત માંગના મુદ્દે વિગતવાર વાત કરવાની મનાઈ કરી હતી। શેખ હસીના ભારતમાં કેટલો સમય રહેશે તેના પર મંત્રાલયે કહ્યું કે અમારી પાસે આ મામલે વધુ કહેવા માટે કંઈ નથી। ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઇઝરાયેલ સેનાએ ગાઝામાં ઘાતક મિસાઇલ હુમલો કર્યો, આના પર વિગતથી જાણીએ તો ઇઝરાયેલી સેનાએ ગાઝામાં તબીબી પુરવઠો લઈ જનારા કાફલા પર ઘાતક હુમલો કર્યો છે। જો કે આ હુમલામાં થયેલા મોતનો સ્પષ્ટ આંકડો આપવામાં આવ્યો નથી। જણાવવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલી સેનાએ મિસાઇલ હુમલામાં ગાઝા પટ્ટીની એક હોસ્પિટલમાં મેડિકલ સપ્લાય અને ઈંધણ લઈ જઈ રહેલા કાફલાને નિશાન બનાવ્યું હતું। આ હુમલામાં ઘણા લોકોના મોત થયા હતા। ત્યારબાદના અગત્યના સમાચારમાં કંગના રનૌત સંસદમાં રહેવા લાયક નથી, રોબર્ટ વાડ્રાના નિવેદન વિશે જાણીએ તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ કંગના રનૌતના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે। કંગના ભાજપના સાંસદ છે, જેના વિશે વાડ્રા કહે છે કે સંસદમાં તેના માટે કોઈ સ્થાન નથી અને તે તેના માટે લાયક નથી। બોલિવૂડ એક્ટ્રેસમાંથી સાંસદ બનેલી કંગના તેના નિવેદનોને કારણે મીડિયાની હેડલાઇન્સમાં રહે છે અને ખેડૂતો પરના તેના તાજેતરના નિવેદન બાદ તે ફરીથી સમાચારમાં છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં સિવિલ કેમ્પસમાં 35નો સ્ટાફ ડેન્ગ્યુની ચપેટમાં, આના પર વિગતથી જાણીએ તો અસારવા સિવિલ કેમ્પસમાં કેટલીક જગ્યાઓએ પાણી ભરાતા અને ગંદકીના કારણે ખુદ ડોક્ટરોનો સ્ટાફ ડેન્ગ્યુ સહિતની બીમારીની ચપેટમાં આવી ગયા છે। સિવિલમાં 7 થી 8 ડોક્ટરો તેમજ 25 થી 30 જેટલા વર્ગ 3 થી વર્ગ 4ના કર્મચારીઓને ડેન્ગ્યુ થયો છે, જેમાંથી મોટા ભાગનાએ સિવિલમાં સારવાર મેળવી છે। ગત મહિનાની સરખામણીએ હાલમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને ટાઇફોઇડ સહિતના કેસોનું પ્રમાણ વધ્યું છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં અસના વાવાઝોડાને લઈને મોટી અપડેટ, વરસાદને લઈ સારા સમાચાર, આના પર વિગતથી જાણીએ તો કચ્છ પરથી મોટી આફત ટળી ગઈ છે। કચ્છ નજીક સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું અને તે કચ્છને સ્પર્શીને આગળ વધ્યું હતું। તે પાકિસ્તાનના કરાચી થઈ ઓમાન તરફ ફંટાશે। ચક્રવાત 30મી ઓગસ્ટના રોજ રાતે ભુજથી 240 કિલોમીટર પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું। હવે વરસાદનું જોર ઘટશે। સપ્ટેમ્બર મહિનામાં પહેલા 5 દિવસ સૌરાષ્ટ્રના અમુક અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અથવા અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં પૂરગ્રસ્તો માટે 15,000 જેટલી રાશન કીટ તૈયાર, આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદને કારણે અનેક ઠેકાણે પૂરની હાલત સર્જાઈ હતી। વરસાદે ઉત્તરથી લઈને દક્ષિણ અને કચ્છ, સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે। પોશ એરિયા હોય કે પછી સૌરાષ્ટ્રનું નાનું ગામ હોય, બધું જ બોટમાં ફેરવાયું હતું। આ સ્થિતિમાં પૂરગ્રસ્ત લોકોની મદદે અનેક લોકો આવ્યા છે। ત્યારે અમદાવાદમાં ઘાટલોડિયા ભાજપ દ્વારા પૂરગ્રસ્તોની મદદ માટે રાશન કીટ તૈયાર કરવામાં આવી છે। એના પછીના મહત્વના સમાચારમાં મોદી સરકારે આપ્યા સારા સમાચાર, આના પર વિગતથી જાણીએ તો મોદી સરકાર દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓની સુવિધા માટે નવું પેન્શન અરજી ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે। આ ફોર્મ એટલે કે 6A ફોર્મ કર્મચારીઓને મોટી સુવિધા આપશે। હવે આવા કર્મચારીઓને 9 અલગ અલગ ફોર્મ ભરવામાંથી મુક્તિ મળશે। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ તમામ બાકી ચૂકવણી અને પેન્શન ચૂકવણીના ઓર્ડર મળી જાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં બાબા રામદેવને નોટિસ ફટકારવામાં આવી, આના પર વિગતથી જાણીએ તો દિલ્હી હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવને નોટિસ મોકલી તેમનો જવાબ માંગ્યો છે। હવે એવો આરોપ છે કે પતંજલિની ટૂથપેસ્ટમાં માંસાહારી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે તેનું લેવલિંગ ગ્રીન એટલે કે વેસ્ટ પ્રોડક્ટમાં કરવામાં આવ્યું છે। પિટિશનર યતિન શર્માનો આરોપ છે કે પતંજલિ દિવ્યદંત મંજનમાં સમુદ્રી ફેન એટલે કે કટલફિશ નામના માંસાહારી પદાર્થનો ઉપયોગ કરે છે। કેસની આગામી સુનાવણી 28મી નવેમ્બર 2024ના રોજ થશે।
ત્યારબાદના અગત્યના સમાચારમાં ખોરાકમાં વધુ પડતું મીઠું લો છો તો થઈ જાવ સાવધાન. આના પર વિગતની વાત કરીએ તો તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે વધુ પડતું મીઠું ખાવાથી હૃદય અને કિડની પર તેની ખરાબ અસર પડે છે. મીઠામાં સોડિયમ હોય છે જે શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે, પરંતુ જ્યારે આપણે જરૂર કરતાં વધુ મીઠું ખાઈએ છીએ ત્યારે શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે, જેનાથી પાણીની ઉણપ થાય છે. તેની સીધી અસર આપણી ત્વચા પર પડે છે. ત્વચા શુષ્ક, નિર્જીવ અને ફ્લેકી બની શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મસ્તાની મહેલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આના પર વિગતથી જાણીએ તો બુંદેલખંડમાં બાજીરાવ પેશવા અને મસ્તાનીની પ્રેમકથા લોકકથાની જેમ સાંભળવા મળે છે. તેમના પ્રેમના પ્રતીક તરીકે ભવ્ય મસ્તાની પેલેસ આજે પણ જેતપુર મોહબામાં આવેલો છે. હવે સરકાર આ ભવ્ય કિલ્લાની જાળવણી કરવા જઈ રહી છે. મસ્તાની મહેલને પ્રવાસન માટે ₹1 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે, જેના માટે ₹50 લાખની 2 અલગ અલગ દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં પાકિસ્તાને સ્ટેડિયમ વેચી નાખ્યું. આના પર વિગતથી જાણીએ તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ઐતિહાસિક ગદ્દાફી સ્ટેડિયમનું નામ વેચવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીસીબીએ 5 વર્ષ માટે ગદ્દાફી સ્ટેડિયમના નામકરણના અધિકાર એક ખાનગી બેંકને વેચી દીધા છે. આ ડીલ અંદાજે 1 અબજ પાકિસ્તાની રૂપિયામાં કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીસીબી આગામી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પૈસા એકત્રિત કરવામાં વ્યસ્ત છે, જેથી ઇવેન્ટને અસર ન થાય. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઉત્તર ગુજરાતમાં માત્ર 87% જ વરસાદ નોંધાયો. આના પર વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 111% નોંધાયો છે. કચ્છ ઝોનમાં સિઝનનો સૌથી વધુ 177% કરતાં પણ વધારે વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 124%થી પણ વધુ વરસાદ થયો છે, તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 111%થી પણ વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાતમાં 105%થી પણ વધુ વરસાદ થયો છે. તે સિવાય જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 87% જેટલો જ વરસાદ નોંધાયો છે. આમ ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ઓછો વરસાદ વરસ્યો જણાય છે. એના પછીના અગત્યના સમાચારમાં આ વખતે ચોમાસું મોડું વિદાય લેશે. આના પર વિગતથી જાણીએ તો હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે આ વખતે લો પ્રેશર સિસ્ટમની રચનાને કારણે ચોમાસાની વિદાયમાં વિલંબ થશે. ચોમાસાની વિદાય સપ્ટેમ્બર મહિનાના અંત સુધી અથવા તો ઓક્ટોબર મહિના સુધી જઈ શકે છે, જેના કારણે ખરીફ પાકને નુકસાન થઈ શકે છે. ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળના પાકની લણવાની કામગીરી સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં થાય છે, જ્યારે વરસાદને કારણે લણવાની કામગીરીને અસર થશે. તેમજ જમીનમાં ભેજ હોવાથી રવિ પાકની વાવણી સારી રહેશે. એના પછીના અગત્યના સમાચારમાં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા યુકો બેંક સામે મોટી કાર્યવાહી. આના વિશે વિગતથી જાણીએ તો આરબીઆઈ યુકો બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈ યુકો બેંક પર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અને તેની સૂચનાઓનું પાલન ન કરવા બદલ ₹2,68,30,000નો દંડ ફટકાર્યો છે. આરબીઆઈ કહ્યું કે તેણે યુકો બેંકને આપવામાં આવેલી સત્તા હેઠળ આ દંડ લગાવ્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બાંગ્લાદેશમાં નવી આફત, 54 મોત. આના પર વિગતથી જાણીએ તો બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ વધુ એક સંકટ ઊભું થયું છે. બાંગ્લાદેશમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 54 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે યુનિસેફે પણ શુક્રવારે ચેતવણી આપી હતી કે 20 લાખથી વધુ બાળકો જોખમમાં છે. પૂર્વ બાંગ્લાદેશના 11 જિલ્લાઓમાં પૂરના કારણે 50 લાખથી વધુ લોકોને અસર થઈ છે, જ્યારે પૂર પ્રભાવિત વિસ્તારોમાં 66 ઉપ જિલ્લાઓમાં 10 લાખથી વધુ પરિવારો બેઘર બન્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાત હાઈકોર્ટનો જોરદાર વિડીયો આરટીઓ અને પોલીસને ધોઈ નાખી. આના વિશે વિગતથી જાણીએ તો થોડા દિવસો પહેલા ગુજરાત હાઈકોર્ટમાં આરટીઓ સંબંધિત સુનાવણી થઈ હતી, જેમાં હાઈકોર્ટના જજે આરટીઓ અને અધિકારીઓને ખખડાવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જજ પૂછી રહ્યા છે કે લોકોને હેરાન કરવામાં શું મજા આવે છે? લોકોના કામ કેમ નથી કરતા? તમે એજન્ટો માટે કામ કરો છો કે લોકો માટે? સરકાર તમને પગાર નથી આપતી? લોકોની સમસ્યાને વાચા મળતા લોકો ખુશ થઈ રહ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. આના પર વિગતથી જાણીએ તો ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. 30%ના વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. માર્કેટમાં બટાકા 40 થી 50 રૂપિયા કિલો, કોથમીર 150 થી 200 રૂપિયા કિલો, લીંબુ 80 થી 100 રૂપિયા કિલો, કોબીજ 40 થી 50 રૂપિયા કિલો, મેથી 170 થી 200 રૂપિયા કિલો, પાલક 160 થી 180 રૂપિયા કિલો અને ભીંડા 60 થી 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મનુ ભાકર અને અમન શેહરાવત કેબીસીમાં દેખાશે. આના પર વિગતથી જાણીએ તો ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને અમન શેહરાવત કોણ બનેગા કરોડપતિની 16મી સિઝનમાં જોવા મળશે. ટૂંક સમયમાં જ કેબીસીના આ ખાસ એપિસોડમાં અમિતાભ બચ્ચન સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કરનાર બંને ખેલાડીનું સ્વાગત કરતા દેખાશે. આ એપિસોડ આવતા અઠવાડિયે એટલે કે 5મી સપ્ટેમ્બર 2024ના રોજ રાત્રે 9 વાગે પ્રસારિત થશે. આ માહિતી સોની ટીવી દ્વારા શેર કરવામાં આવી છે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં મહારાષ્ટ્રમાં 1 સપ્ટેમ્બરથી જૂતા મારો અભિયાન. આના પર વિગતથી જાણીએ તો મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે 1 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રમાં સરકાર વિરુદ્ધ જૂતા મારો અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પણ મહારાષ્ટ્રમાં જાહેર સભામાં શિવાજીની પ્રતિમા પડવા મુદ્દે માફી માંગી હતી. આ પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદે, અજીત પવાર અને ફડણવીસે પણ માફી માંગી ચૂક્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ચાદરની જેમ ડામર ઉખડ્યો, ભ્રષ્ટાચારના પુરાવા. આના પર વિગતથી વાત કરીએ તો ભારે વરસાદે લોકોને હેરાન તો કર્યા પણ સાથે તંત્રના ભ્રષ્ટાચારની પણ પોલ ખોલી છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તાની હાલત જોઈને તેનો અંદાજ આવી જશે. આ 19 કિલોમીટર લાંબો રસ્તો મે 2024માં 70 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને તેનો કોન્ટ્રાક્ટ વડોદરાના સીએમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો હતો. ચાદરની જેમ તેમાંથી ડામર ઉખડી રહ્યો છે, જે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઓસ્ટ્રેલિયામાં LGBTQ સમુદાય સામે સરકાર ઝૂકી. આના પર વિગતથી જાણીએ તો ઓસ્ટ્રેલિયાની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત નાગરિકોને તેમની લૈંગિકતા વિશે પૂછવામાં આવશે. સરકારે શુક્રવારે કહ્યું કે આ નીતિમાં ફેરફાર LGBTQ એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર એન્ડ ક્વીર સમુદાયના ગુસ્સાને શાંત કરવાના ઉદ્દેશથી કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ વડાપ્રધાન એન્થોની અલ્બેનીસે જાહેરાત કરી કે વર્ષ 2026ના સર્વેક્ષણમાં લિંગ વિશેના એક પ્રશ્નનો સમાવેશ કરવામાં આવશે. આ નિર્ણય LGBTQ સમુદાયની જીત ગણવામાં આવી રહી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં હમાસ કમાન્ડર સહિત 3ના મોત. ઇઝરાયલના નિવેદન વિશે જાણીએ તો ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે તેણે જેનિનમાં હમાસ ચીફ વિસામ ખાઝિમ સહિત 3 પેલેસ્ટાઈનીઓને મારી નાખ્યા છે. ઇઝરાયલની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે ઇઝરાયલના સુરક્ષા દળોએ વિસામ ખાઝિમને એન્કાઉન્ટરમાં માર્યો છે. તે સમયે તે કારમાં હતો. આ પછી ભાગવાનો પ્રયાસ કરી રહેલા વધુ 2 આતંકવાદીઓ હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ત્યારબાદના અગત્યના સમાચારમાં એક યુપીઆઈ એકાઉન્ટમાંથી 5 લોકો પેમેન્ટ કરી શકશે. આના પર વિગતથી જાણીએ તો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરનારા લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. આ દરમિયાન NPCIએ એક નવું ફીચર યુપીઆઈ સર્કલ લોન્ચ કર્યું છે. આ સુવિધાને સક્રિય કરીને તમે તમારી યુપીઆઈ એપ્લિકેશનમાં એક અથવા વધુ લોકોને ઉમેરી શકશો. ઉમેરાયેલા તમામ લોકો તમારા બેંક ખાતામાંથી યુપીઆઈ ચૂકવણી કરી શકશે. તમે જે વ્યક્તિને યુપીઆઈ સર્કલમાં ઉમેરશો તે સેકન્ડરી વપરાશકર્તા હશે અને તમે પ્રાઇમરી વપરાશકર્તા હશો. ત્યારબાદના અગત્યના સમાચારમાં પ્લમ્બર નળ લગાવી જાય છે પરંતુ ત્યાં પાણી નથી. આના પર વિગતથી વાત કરીએ તો રેન હાર્વેસ્ટિંગ મુદ્દે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે નલ સે જલ યોજના અંગે ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મને ઘણી ફરિયાદો મળી છે કે નળથી જળ યોજના હેઠળ કેટલીક જગ્યાએ નળ લગાવવામાં આવ્યા છે પરંતુ ત્યાં જળ નથી, કારણ કે ત્યાં પ્લમ્બર નળ લગાવી દે અને પાઇપ નાખી જાય છે પરંતુ બોર કરવાનો બાકી છે. જ્યાં બોર છે ત્યાં પાણી સુકાઈ ગયું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પોલિયોના લીધે ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ વિરામ. આના પર વિગતથી જાણીએ તો ઇઝરાયલ અને ગાઝા વચ્ચે છેલ્લા 1 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે. વિશ્વના અનેક નેતાઓ અને દેશોના પ્રયાસો છતાં આ યુદ્ધ બંધ નથી થયું. ત્યારે WHOના જણાવ્યા અનુસાર 6.40 લાખ બાળકોના પોલિયો રસીકરણ માટે ગાઝા પટ્ટીમાં 3 દિવસનો સંઘર્ષ વિરામ થશે, જે માટે ઇઝરાયલ અને હમાસ બંને સહમત થયા છે. આ પોલિયો રસીકરણ અભિયાન 1 સપ્ટેમ્બર 2024ના રોજ રવિવારથી શરૂ થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આફતમાં અવસર, વડોદરામાં સફાઈના નામે કૌભાંડ. આના પર વિગતથી જાણીએ તો વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે સફાઈ કામગીરી શરૂ થઈ છે. અમદાવાદ અને સુરતની ટીમો વડોદરામાં સફાઈ માટે આવશે તેવી વાત હતી. જોકે કોન્ટ્રાક્ટરોએ આફતમાં પણ અવસર શોધ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વડોદરામાં સફાઈના નામે કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના જ લોકોને AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવીને કામે લગાડ્યા છે, જેનો રિપોર્ટ સામે આવ્યા બાદ અનેક સવાલો ઊભા થયા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઇલોન મસ્કને બ્રાઝિલના જજ સાથેની તકરાર ભારે પડી. આના વિશે વિગતથી જાણીએ તો એક્સ કંપનીના માલિક ઇલોન મસ્કને બ્રાઝિલના જજ સાથેની તકરાર ભારે પડી છે. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે દેશમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એક્સની સેવાઓ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે ઇલોનની મુશ્કેલીઓ વધી ગઈ છે. નિર્ણય અનુસાર જજ એલેક્ઝાન્ડર ડી મોરોસે આ પગલું એક્સના માલિક ઇલોન મસ્ક દ્વારા બ્રાઝિલમાં કંપનીના કાનૂની પ્રતિનિધિને નિયુક્ત કરવાનો ઇનકાર કર્યા પછી લીધું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાતમાં પાક પડી ભાંગવાની ભીતિ. આના પર વિગતથી જાણીએ તો ગુજરાતમાં વરસાદે ઘણું નુકસાન કર્યું છે. આ વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં ખરીફ સિઝનની પહેલી લણણીનો સમય છે. કપાસ અને મગફળીની સૌથી મોટી ખેતી ગુજરાત રાજ્યમાં હાલમાં થાય છે. જોકે વરસાદને કારણે રાજ્યમાં ઘણા ખેડૂતોનો હાલનો પાક પાણીમાં ગરકાવ છે. ત્યારે ખેડૂતોની હાલતની કોઈ પૂછપરછ નથી જોવા મળી રહી. આ એક અહેવાલ અનુસાર ગુજરાત રાજ્યમાં 82 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. વરસાદને લઈને આ વાવણીની ચિંતા કરવી પણ જરૂરી છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં ડીવાયએસપી પરીક્ષાની નવી તારીખો જાહેર. આના વિશે વિગતથી જાણી તો જીપીએસસી દ્વારા ડીવાયએસપી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. અગાઉ ભારે વરસાદને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 8 થી 11મી સપ્ટેમ્બર 2024 સુધી પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભાજપ સરકાર મુસ્લિમ વિરોધી છે. આના વિશે વિગતથી જાણી તો એઆઈએમએમના નેતા વારિસ પઠાણે આસામ વિધાનસભામાં જુમ્મા બ્રેક રદ થવા પર કહ્યું કે આ ગેરબંધારણીય છે અને ધર્મ પાળવાના અધિકારનું ઉલ્લંઘન છે. આ પરંપરા 1937ની છે. તમને અચાનક શું થયું? ભાજપ સરકાર અને હિમંતા બિસ્વા શર્મા જેવા મુખ્યમંત્રીઓ મુસ્લિમ વિરોધી છે. તેઓ અમારા ખોરાક, કપડાં, મદ્રેસા અને હવે નમાઝને નફરત કરે છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર વિકાસ અને રોજગારના મુદ્દે નિષ્ફળ ગઈ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ચોરો સીસીટીવી કેમેરા જ ઉપાડી ગયા. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ ઇમરજન્સી કોલ બોક્સ અને સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. ત્યારે પોલીસના જ ડિવાઇસની ચોરી થતાં સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ડિવાઇસની કિંમત ₹80,000 છે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત આ કેમેરા અને ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યા હતા. ત્યારે ગોમતીપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ચોરીને લઈ હાલ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઇન્ટર્નના રેસિડેન્ટ ડોક્ટરોના વેતનમાં વધારો. આના પર વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યના કોન્ટ્રાક્ટ આધારિત નિષ્ણાત ડોક્ટરો બાદ હવે ઇન્ટર્નના રેસિડેન્ટ ડોક્ટરોના વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ વધારા મુજબ સરકારી મેડિકલ કોલેજના મેડિકલ ઇન્ટર્નને ₹21,840, ડેન્ટલમાં ₹20,160, ફિઝિયોથેરાપીમાં ₹13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં ₹15,120 ટાઇપેન મળશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં શંભુ બોર્ડર પર ખેડૂત આંદોલનમાં વિનેશ ફોગાટ જોડાય. આના પર વિગતથી જાણીએ તો શંભુ બોર્ડર પર લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે 200 દિવસ પૂર્ણ થયા હતા. આંદોલનના 200 દિવસ પૂરા થવાના અવસરે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને મોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના આ મોટા પ્રદર્શનમાં મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે ભાગ લીધો હતો. જે દરમિયાન ખેડૂતોના આંદોલનના સમર્થક ફોગાટને કાર્યક્રમ દરમિયાન ખેડૂતો દ્વારા સન્માનિત કરાઈ હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતીય દૂતાવાસે લાઓસમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને બચાવ્યા. આના પર વિગતથી જાણી તો ભારતીય દૂતાવાસે થાઇલેન્ડના પશ્ચિમ અને ચીનના દક્ષિણમાં આવેલા લાઓસમાં ગોલ્ડન ટ્રાયેંગલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સાયબર સ્કેમ સેન્ટરમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને બચાવ્યા હતા. લાઓસમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી. એમ્બેસીએ લાઓસ પ્રશાસન સાથે વાત કર્યા બાદ તમામને ભારત પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં હવે કરદાતાઓની જાતિ ગણતરીની માંગ. આના પર વિગતથી જાણીએ તો ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે સીટીઆઈએ માંગણી કરી છે કે કરદાતાઓની જાતિ ગણતરી પણ કરવામાં આવે. આ માટે સીટીઆઈએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. સીટીઆઈના અધ્યક્ષ બ્રજેશ ગોયલે કહ્યું કે હજારો વેપારીઓ, માર્કેટ એસોસિએશનો અને ઇન્ડસ્ટ્રી એસોસિએશનો સાથે પરામર્શ કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે કે કરદાતાઓની પણ જાતિ ગણતરી કરવામાં આવે, જેથી જાણી શકાય કે કઈ જાતિના લોકો વધુ ટેક્સ ભરે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રોજ માફી માંગવી પડશે, સંજય રાવત મોદી પર ગુસ્સે. આના પર વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીની માફી પર શિવસેના યુબીટીના નેતા સંજય રાવતે કહ્યું કે માફી માંગીને છૂટી જશે. આ તેમનો અભિગમ છે. જો વડાપ્રધાન સાચા દિલથી માફી માંગી રહ્યા છો તો 5 વર્ષ પહેલા 40 જવાનો શહીદ થયા તે સમયે દેશની માફી માંગવી જોઈતી હતી. કાશ્મીરી પંડિતોની ઘર વાપસીનું વચન પૂરું નથી થયું. તમે એટલું જૂઠું બોલ્યા છો કે દરરોજ માફી માંગવી પડશે. આ મહારાષ્ટ્ર છે તે કોઈને માફ કરતું નથી. હવે દર્શક મિત્રો, સંજય રાવતના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પૂરને લઈ કલેક્ટર કચેરીએ કોંગ્રેસના નારા. આના પર વિગતથી જાણીએ તો વડોદરામાં આવેલ પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પારણે જોવા મળી રહેશે. જેમાં વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરોના નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં ઘૂસ્યા હતા. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર પકડાયું. આના વિશે વિગતથી જાણીએ તો રાજસ્થાનમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, પરંતુ લોકો પાયલોટની કુશળતાથી તે ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ષડયંત્રનો સમયસર ખુલાસો થતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટના 29મી ઓગસ્ટની રાત્રે બની હતી. અહીં કોટાબીના રેલવે સ્ટેશન પર સાબરા વિસ્તારના સાસોડા ગામ પાસે બાઇકનો અડધો અધૂરો સ્ક્રેપ રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યો હતો. આ સ્ક્રેપ સાથે એક માલગાડી અથડાઈ હતી.
એના પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધી 4 સપ્ટેમ્બરથી જમ્મુ કાશ્મીરની કમાન્ડ સંભાળશે. આના પર વિગતથી વાત કરીએ તો રાહુલ ગાંધી 4 સપ્ટેમ્બરથી જમ્મુ કાશ્મીરમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી શકે છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ દુરુ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લેશે કે જ્યાંથી ગુલામ અહેમદ મીર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને જમ્મુ કાશ્મીરમાં 90માંથી 32 સીટો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ દ્વારા 9 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરવામાં આવેલી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં એલર્ટ, બાળકોમાં લક્ષણો દેખાય તો ચેતી જજો. આના પર વિગતથી જાણીએ તો વારસાગત રોગો બાળકોમાં વધુ દેખાય છે. બાળકોમાં આઈએમ, ઇનમોલ્યુલર મેટાબોલિક ડિસઓર્ડર અને ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર પ્રકારના વધુ રોગ જોવા મળે છે. કેટલાક લક્ષણો હોય છે જેને ધ્યાને લેવા ખૂબ જરૂરી હોય છે. બાળકોને ન્યુમોનિયા થવો, વારંવાર બાળકોને ડાયરિયા થવો, બાળક સ્થૂળ પડી રહેતું હોય, શરીરના અંગો સીધા ન રાખી શકતું હોય, આના લક્ષણો બાળકોમાં હોય તો વારસાગત બીમારી હોઈ શકે છે. એના પછીના અગત્યના સમાચારમાં આગામી 24મી સપ્ટેમ્બરે યોજાશે રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની આગામી 24મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરની મધુ ડેરી ખાતે યોજાઈ હતી, જેમાં દરેક જિલ્લામાંથી ઉમેદવારી નોંધાવેલા અરજદારો હાજર રહ્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં સુરતની તાપી નદીમાં હવે દોડશે વોટર મેટ્રો. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં વોટર ટ્રાન્સપોર્ટેશન માટે અનેક સુવિધાઓ શરૂ થઈ હતી, જેમાં અમદાવાદની સાબરમતી નદી પરથી કેવડિયા જવા માટે સી પ્લેનની શરૂઆત કરવામાં આવી હતી, જે હાલમાં બંધ છે. ત્યારે હવે સુરતમાં દેશની બીજી વોટર મેટ્રો સર્વિસ ચાલુ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જો આ સર્વિસ શરૂ થશે તો કેરળના કોચી બાદ દેશમાં સુરત આ સર્વિસ આપનારું બીજું અને ગુજરાતમાં પ્રથમ શહેર બનશે. એના પછીના અગત્યના સમાચારમાં પાછું બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસેલા અતિ ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. જો કે મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે, ત્યારે મહત્વની વાત એ છે કે આ વિનાશક સિસ્ટમ જ્યાંથી આવી હતી તે બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ આકાર લઈ રહી છે. ત્યાં સર્જનાર લો પ્રેશરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એના પછીના મહત્વના સમાચારમાં આ તારીખે થશે તરણેતરનો મેળો. આના પર વિગતથી વાત કરીએ તો જિલ્લા કલેક્ટરે સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળાની જાહેરાત કરી દીધી છે. મેળાનું આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. તરણેતર ખાતે આ પ્રખ્યાત મેળો 6 થી 9મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાશે, જેને લઈને રસ્તા, પાર્કિંગ માટે સૂચનાઓ આપવામાં આવી રહેશે. મેળાને લઈને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદના અગત્યના સમાચારમાં બર્થડે પર ગુજરાત આવશે વડાપ્રધાન મોદી. આના વિશે વિગતથી જાણીએ તો 16મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવી શકે છે. 17મી સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે, તેથી તેઓ ગુજરાતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. ગાંધીનગરમાં ગ્રીન એનર્જી સિસ્ટમમાં તેઓ ભાગ લેશે. 16મી સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ આવશે તેવા અહેવાલ છે. 17મી સપ્ટેમ્બરે સમિટ પછી તેઓ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન પણ કરી શકે છે. જોકે વડાપ્રધાનના અન્ય સત્તાવાર કાર્યક્રમ પણ થઈ શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ચેતી જજો. આના વિશે વિગતથી જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની ઘાતક આગાહી કરી છે, જેમાં તેઓ જણાવ્યું કે આગામી 4 થી 10મી સપ્ટેમ્બર દરમિયાન ભારેથી ભારે વરસાદ પડશે. હાલ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી, પરંતુ 3 સપ્ટેમ્બરની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થશે. પૂર આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહેશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 20 વર્ષમાં 20 વખત પૂર આવ્યા. આના વિશે વિગતથી જાણીએ તો વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જન્માષ્ટમીની રાત્રે આવેલા વિનાશક પૂરે સરકારને હચમચાવી નાખી છે. વર્ષ 2004 થી 24મી ઓગસ્ટ 2024 દરમિયાન 20 વખત પૂર આવ્યા છે, જેમાં સૌથી વધુ પૂર આ વખતે આવ્યા છે. વિશ્વામિત્રી નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા સરકારમાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા ઊંઘ ઉડાડવામાં આવતી ન હતી. એના પછીના મહત્વના સમાચારમાં દ્રવિડનો પુત્ર અંડર-19 ટીમમાં રમશે. આના પર વિગતથી જાણીએ તો રાહુલ દ્રવિડની ગણતરી ક્રિકેટ જગતના મહાન બેટ્સમેનોમાં થાય છે. દ્રવિડે ભારત માટે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં યાદગાર પ્રદર્શન આપ્યા છે. હવે રાહુલ દ્રવિડનો દીકરો સમિત દ્રવિડ પણ અંડર-19 લેવલ પર ચમકવા જઈ રહ્યો છે. 18 વર્ષીય સમિત દ્રવિડને ઓસ્ટ્રેલિયા 90 સામેની વનડે અને 4 દિવસીય મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારતની અંડર-19 ટીમ ઓસ્ટ્રેલિયા 90 સામેની 3 વનડે અને 2 4 દિવસીય મેચ રમશે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં શું પતંજલિના દંતમંજનમાં માંસાહારના તત્વો છે? આના પર વિગતથી જાણી તો પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવ અને અન્ય વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. એવો આરોપ છે કે દિવ્ય મંજન માર્કેટમાં શાકાહારી પ્રોડક્ટ તરીકે વેચવામાં આવે છે, જ્યારે તેમાં માછલીના ઘટકો હોય છે. શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે આ અરજી અંગે કેન્દ્ર સરકાર, બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જવાબ માંગતી નોટિસ જારી કરી હતી. અરજદાર પ્રમાણે દિવ્ય મંજનના ઘટકો એક સમુદ્રાફેન નામની માછલીમાંથી બનાવાય છે. એના પછીના અગત્યના સમાચારમાં ગુજરાતમાં વરસાદને લઈને મોટું નુકસાન, ઘણા મોત. આના પર વિગતથી જાણી તો ગુજરાતમાં વરસાદને લઈને અત્યાર સુધીમાં 35 લોકોના જીવ ગયા છે. 5000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. છેલ્લા 5 દિવસમાં કુલ 12000 સ્થળોએ લાઇટ ગુલ થઈ હતી, જેમાંથી 500 જગ્યાએ આજે પણ લાઇટ નથી. હજી પણ ઘણા જિલ્લાઓમાં પૂરના પાણી અવસર્યા નથી. ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે રાહત બચાવની પણ કામગીરી કરવામાં આવી રહી છે. એના પછીના અગત્યના સમાચારમાં વડોદરાને જે જોઈએ તે બધું જ મળશે. હર્ષ સંઘવીના નિવેદન વિશે જાણી તો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી 30મી ઓગસ્ટના રોજ રાત્રે વડોદરા પહોંચ્યા હતા. મોડી રાત્રેથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમાં ફર્યા હતા. વિશ્વામિત્રી નદીના કાલાઘોડા બ્રિજ પર મુલાકાત પણ લીધી હતી. પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ઝોનલ મીટિંગ લીધી હતી. તેઓ જણાવ્યું હતું કે લોકોએ તકલીફ ભોગવી છે તો તેઓ જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું છે. એના પછીના મહત્વના સમાચારમાં આખરે વિશ્વામિત્રીએ નિદ્રાધીન રહેલી સરકારને જગાવી. આના પર વિગતથી જાણી તો વડોદરાની વિશ્વામિત્રીમાં આવેલા પૂરે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 40 ફૂટને પાર કરી ગયેલી વિશ્વામિત્રી નદીના પૂરે અત્યાર સુધી નિદ્રાધીન રહેલી સરકારને જાગવા માટે મજબૂર કરી હતી અને પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી વિનાશક પૂરનું કારણ જાણ્યા બાદ વિશ્વામિત્રી નદીના નવસર્જન માટે 1200 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં કોન્સ્ટેબલની શારીરિક કસોટી દરમિયાન 25 ઉમેદવારો બેહોશ. આના પર વિગતથી જાણી તો ઝારખંડના પલામુમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં શારીરિક કસોટી દરમિયાન 25 ઉમેદવારો બેહોશ થઈ ગયા હતા. આ અંગે સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર મણિભૂષણ પ્રસાદે જણાવ્યું હતું કે 25 ઉમેદવારોને મેદિનીનગરમાં મેદિનીરાય મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 ઉમેદવારોના મૃત્યુ થયા છે, ત્યારે એકનું RIMS રાંચીમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતના ટોપ 20 અબજોપતિ વિશે વાત કરીએ તો હારૂન ઇન્ડિયાએ દેશમાં કોણ કેટલું અમીર છે તેનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં આપણા ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. આ લિસ્ટમાં ભારત દેશમાં 1539 અબજપતિ સામે આવ્યા છે, જેમાં ગુજરાતીઓએ ધમાકો મચાવ્યો છે. ગુજરાતમાં 4 વર્ષમાં અબજોપતિઓની સંખ્યા 60 થી વધીને 129 થઈ ગઈ છે. દેશભરમાં અબજોપતિઓની સંખ્યામાં મહારાષ્ટ્ર અને દિલ્હી પછી ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે આવે છે. એના પછીના મહત્વના સમાચારમાં રાજસ્થાનમાં કોર્ટે લીધો મોટો નિર્ણય. આના પર વિગતથી જાણી તો રાજસ્થાનમાં 2 થી વધુ બાળકોના પિતાને સરકારી નોકરીમાં પ્રમોશન નહીં મળે. રાજસ્થાનમાં આ નિયમ પહેલાથી જ હતો, જેના પર સરકારે વર્ષ 2023માં રોક લગાવી હતી. હવે હાઈકોર્ટે આ નિયમ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. અગાઉ એક કેસમાં પણ સુપ્રીમ કોર્ટે પણ આ નિયમને ભેદભાવપૂર્ણ નથી માન્યો અને કહ્યું કે આ નિયમ કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપનારો છે. મહારાષ્ટ્રમાં પણ જો 2 થી વધુ બાળકો હોય તો પરિવારમાં કોઈને પણ અનુકંપા નોકરી મળતી નથી. એના પછીના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદી બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે જશે. આના પર વિગતથી જાણી તો વડાપ્રધાન મોદી સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ફરી એક વખત વિદેશ પ્રવાસ પર જશે. વડાપ્રધાન મોદી 3 અને 4 સપ્ટેમ્બરે બ્રુનેઈ દેશની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી પહેલા ભારતીય વડાપ્રધાન હશે જે બ્રુનેઈ દેશની મુલાકાતે જશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી 4 અને 5 સપ્ટેમ્બરે સિંગાપોરની મુલાકાતે જશે. બ્રુનેઈ એ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો એક ટાપુ દેશ છે જે ઇન્ડોનેશિયાની પાસે આવેલો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં જુમ્માની નમાઝ માટે 2 કલાકની રજા આપવામાં આવશે નહીં. આના પર વિગતથી જાણી તો આસામ સરકારે નમાઝની રજાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. આસામ સરકારે જુમ્માની નમાઝ માટે આપવામાં આવતી 2 કલાકની રજા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. હિમંતા બિસ્વા શર્માએ લખ્યું હતું કે આ પ્રથા 1937માં મુસ્લિમ લીગના સૈયદ શાદુલ્લાએ રજૂ કરી હતી. એના પછીના અગત્યના સમાચારમાં OTT દુનિયાના સૌથી મોંઘા બોલિવૂડ અભિનેતાઓ વિશે વાત કરીએ તો OTT પર સૌથી મોંઘા અભિનેતા અજય દેવગણ છે, જેમણે વેબ સિરીઝ રુદ્ર માટે 125 કરોડ રૂપિયા લીધા હતા, જ્યારે શાહિદ કપૂરે ફરજી વેબ સિરીઝ માટે 30 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, જ્યારે સૈફ અલી ખાન ત્રીજા નંબર પર છે. સેકન્ડ્સ ગેમ માટે 15 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ સિરીઝ માટે પંકજ ત્રિપાઠીને 12 કરોડ રૂપિયા અને નવાઝુદ્દીન સિદ્દીકીને 10 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે મનોજ બાજપેયીએ ધ ફેમિલી મેન માટે 10 કરોડ રૂપિયા લીધા હતા.
ત્યારબાદના અગત્યના સમાચારમાં એલજીબીટીક્યુ સમુદાયના લોકો હવે જોઈન્ટ બેંક એકાઉન્ટ ખોલાવી શકશે. આના પર વિગતથી જાણીએ તો નાણાં મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે એલજીબીટીક્યુ સમુદાયના લોકો માટે સંયુક્ત બેંક ખાતા ખોલવા અને સમલિંગી સંબંધમાં કોઈ વ્યક્તિને નોમિનેટ કરવા પર કોઈ પ્રતિબંધ નથી. નાણાં મંત્રાલયે 28મી ઓગસ્ટના રોજ એક એડવાઇઝરી જારી કરીને કહ્યું હતું કે તે સ્પષ્ટ કરવામાં આવે છે કે સમલૈંગિક સમુદાયની વ્યક્તિઓ માટે સંયુક્ત બેંક ખાતું ખોલવા અને સમલૈંગિક સંબંધમાં કોઈ વ્યક્તિને નોમિનેટ કરવા પર કોઈ પ્રતિબંધ નથી. એના પછીના મહત્વના સમાચારોમાં બાંગ્લાદેશના બે નિર્ણયોએ ભારતની ચિંતા વધારી. આના પર વિગતથી જાણીએ તો બાંગ્લાદેશી સરકારના બે નિર્ણયોએ ભારતની ચિંતા વધારી છે, કારણ કે બાંગ્લાદેશની સરકારે અલ કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અંસારુલ્લાહ બાંગ્લા ટીમ એટલે કે એબીટીના ચીફ જસ્મીદુદ્દીન રહેમાનીને મુક્ત કર્યો છે. રહેમાની સ્લીપર સેલની મદદથી ભારતમાં જિહાદી પ્રવૃત્તિઓ ફેલાવી રહ્યો છે. ત્યારબાદ બાંગ્લાદેશે દેશની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી જમાતે ઇસ્લામી પરનો પ્રતિબંધ પણ હટાવી દીધો છે, જે ભારત વિરોધી વલણ માટે જાણીતી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં હવે લગ્ન માટે 18 નહીં 21 વર્ષ જરૂરી, બિલ પસાર. આના પર વિગતથી જાણીએ તો હિમાચલ પ્રદેશ છોકરીઓ માટે લગ્નની વયમર્યાદા 18થી વધારીને 21 વર્ષની કરનારું પ્રથમ રાજ્ય બનશે. આ અંગેનું બિલ વિધાનસભામાં પસાર કરી દીધું છે. આ બિલને હવે રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે. લૈંગિક સમાનતા અને છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે આ બિલ મહત્વનું સાબિત થશે. હિમાચલ પ્રદેશની સુખુ સરકારે આ મોટો નિર્ણય લીધો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 1984ના રમખાણો અંતર્ગત કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલર સામે હત્યાનો કેસ ચાલશે. આના પર વિગતથી જાણીએ તો દિલ્હીની રાવત રેવન્યુ કોર્ટે 1984ના શીખ રમખાણોના કેસમાં કોંગ્રેસના નેતા જગદીશ ટાઇટલર વિરુદ્ધ આરોપો ઘડ્યા છે. કોર્ટે કોંગ્રેસ નેતા સામે હત્યા સહિત અન્ય કલમો હેઠળ આરોપો ઘડ્યા છે. એક સાક્ષીએ આરોપ મૂક્યો હતો કે 1 નવેમ્બર 1984ના રોજ ગુરુદ્વારા પુલ બંગશની સામે ટાઇટલર એમ્બેસેડર કારમાંથી ઉતર્યો હતો અને તેણે ટોળાને શીખોને મારવા માટે ઉશ્કેર્યો હતો. એના પછીના મહત્વના સમાચારમાં ચાલુ નાણાકીય વર્ષની જીડીપીમાં ઘટાડો નોંધાયો. આના પર વિગતથી વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષની જીડીપીમાં ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2024-25માં એપ્રિલથી જૂન મહિનાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 6.70% રહી હતી, જે ગયા વર્ષના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 7.80% હતી. બેન્કિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી 7.10% રહેવાનો અંદાજ મૂક્યો હતો. એના પછીના મહત્વના સમાચારોમાં ગરીબોને મળશે આવાસ, સર્વે શરૂ. આના પર વિગતથી જાણીએ તો દેશમાં ઘર વિહોણા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024-25થી વર્ષ 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યમાં યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપવામાં આવી છે. વિકાસ કમિશનરે તમામ સીઓને પીએમ આવાસ યોજના ગ્રામીણ પ્લસની યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને ગ્રામ પંચાયત સર્વેયરોની નોંધણી કરાવવા જણાવ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મહિલા સ્ત્રીધનની એકમાત્ર માલિક છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે સ્ત્રીધન મામલે એક મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સ્ત્રીધન પર માત્ર મહિલાને જ અધિકાર છે. પિતા કે સાસરિયાઓ તે પરત માંગી શકે નહીં. કોર્ટે કહ્યું કે જેમ પતિનો મહિલાઓની સંપત્તિ પર કોઈ અધિકાર નથી, તેવી જ રીતે પુત્રી પર પિતાનો પણ કોઈ અધિકાર નથી. સ્ત્રીને લગ્ન સમયે કે લગ્ન પહેલા કે પછી અથવા બાળકના જન્મ સમયે જે કંઈ ભેટમાં મળે છે તેને સ્ત્રીધન કહેવામાં આવે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં શરદ પવારનો Z+ સિક્યુરિટી લેવાનો ઇનકાર. આના પર વિગતથી જાણીએ તો મહારાષ્ટ્રના રાજકીય પક્ષ એનસીપી એસપીના વડા શરદ પવારે Z+ સુરક્ષા લેવાનો ઇનકાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે સુરક્ષા માટે આવેલા સીઆરપીએફના જવાનોને પરત મોકલી દીધા હતા. થોડા દિવસો પહેલા સરકારે તેમને સુરક્ષાના કારણોસર Z+ સુરક્ષા આપી હતી, પરંતુ શરદ પવારે કહ્યું કે તેમને ખબર પડી છે કે આ બધું તેમની જાસૂસી કરવા માટે કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારોમાં લેવાયો મોટો નિર્ણય. શાળામાં અપાતો નાસ્તો બંધ, માત્ર મધ્યાહન ભોજન અપાશે. આના પર વિગતથી જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અસર મધ્યાહન ભોજનના 43 લાખ બાળકો પર થશે. રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હવે તેમને માત્ર મધ્યાહન ભોજન જ આપવામાં આવશે. અત્યાર સુધી બાળકોને બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. એવી વાત સામે આવી છે કે નાસ્તો બંધ કરી ભોજનની ગુણવત્તા વધારવામાં આવશે. હવે દર્શક મિત્રો, રાજ્ય સરકારના નિર્ણય વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
ત્યારબાદના અગત્યના સમાચારમાં ગણેશ ઉત્સવ પર 342 ગણપતિ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આના પર વિગતથી જાણી તો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગણેશ ચતુર્થીના અવસર પર 342 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. 7મી સપ્ટેમ્બરથી શરૂ થતા ગણપતિ ઉત્સવના અવસર પર આ વિશેષ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. ગણપતિ તહેવાર નિમિત્તે મુંબઈથી મોટી સંખ્યામાં લોકો કોંકણ જાય છે, જેના કારણે વધારાની ટ્રેન સેવાની જરૂર પડે છે. ભીડને જોતા રેલવે આ ટ્રેનોની સંખ્યા વધારીને 342 કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોનો આંકડો 82,000ને પાર. આના પર વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં તેમાં 8 ગણો વધારો થયો છે અને વધતા જતા કેસોને ફક્ત 2 વાર જ નિયંત્રિત કરવામાં આવ્યા છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા લગભગ 83,000 છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 26થી વધારીને 31 કરવામાં આવી હતી. તેમ છતાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોમાં કોઈ ઘટાડો થયો નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતીઓ 500 કરોડનો ફરાળી નાસ્તો આરોગી ગયા. આના પર વિગતથી વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો ઉપવાસ વધારે કરતા હોય છે. આ મહિના દરમિયાન બટાકા વેફર, કેળા વેફર, ફરાળી ચેવડો, સાબુદાણા સહિતના ફરાળી નાસ્તાનું વેચાણ વધી જાય છે. પેકડા નાસ્તાના બનાવતી કંપનીઓના જણાવ્યા અનુસાર ગુજરાતમાં શ્રાવણ માસ દરમિયાન અંદાજે ₹400 થી 500 કરોડના લૂઝ અને પેકડા ફરાળી નાસ્તાનું વેચાણ થઈ જવાનો અંદાજ છે. શ્રાવણ મહિનો હોવાથી ફરાળમાં વધારો થયો છે. એના પછીના મહત્વના સમાચારમાં જીઓ વિશ્વની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની. આના વિશે વિગતથી જાણીએ તો જીઓ દુનિયાની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે, જે 8% વૈશ્વિક ડેટા ટ્રાફિકને હેન્ડલ કરે છે અને ભારતને વિશ્વનું સૌથી મોટું ડેટા માર્કેટ બનાવે છે. જીઓ સૌથી ઝડપથી વિકસતી ડિજિટલ કંપની છે. તેની આવક 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. ગયા વર્ષે સમગ્ર દેશમાં જીઓ 5Gનું રોલ આઉટ પૂર્ણ થયું હતું. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ગુરુવારે 47મી એજીએમમાં આ માહિતી આપી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં રશિયાના મોટા ભાગ પર યુક્રેનનો કબજો. આના વિશે વિગતથી જાણીએ તો રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેન ઉગ્ર બની રહ્યું છે. યુક્રેનની સેનાએ રશિયાના 777 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો કરી લીધો છે. જોકે યુક્રેનનું કહેવું છે કે તેનો આ વિસ્તારો પર કાયમ કબજો કરવાનો ઈરાદો નથી, આ માત્ર થોડા સમય માટે છે. ત્યારબાદ આ વિસ્તારોને મુક્ત કરવામાં આવશે. આ દરમિયાન બંને દેશોએ એકબીજા પર બોમ્બમારો તેજ કર્યો છે. પહેલી વખત આવું થયું છે કે રશિયા યુદ્ધમાં પાછું પડ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં આસામમાં મુસ્લિમ લગ્ન અને ડિવોર્સનું રજિસ્ટ્રેશન ફરજિયાત. આના પર વિગતથી જાણીએ તો આસામ વિધાનસભામાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી કરતા 90 વર્ષ જૂના કાયદાને રદ કરવા માટેનું બિલ પસાર થયું છે. આ બિલનું નામ અસમ કમ્પલ્સરી રજિસ્ટ્રેશન ઓફ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ બિલ 2024 છે. જૂનો કાયદો હટાવ્યા બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ લગ્ન અને તલાક માટે નોંધણી કરાવવી જરૂરી બનશે. આસામ કેબિનેટે 22મી ઓગસ્ટે આ બિલને મંજૂરી આપી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં એનપીસીઆઈની જાહેરાત ફાસ્ટેગ પેમેન્ટ મોબાઈલ દ્વારા થશે. આના પર વિગતથી જાણીએ તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ ફાસ્ટેગ વપરાશકર્તાઓ માટે સારા સમાચાર આપ્યા છે. એનપીસીઆઈએ જાહેરાત કરી છે કે ફાસ્ટેગ પેમેન્ટ મોબાઈલ દ્વારા કરી શકાશે. આ સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. સોશિયલ મીડિયા એક્સ પર ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ના કેટલાક ફોટા શેર કરતી વખતે એનપીસીઆઈએ લખ્યું કે એનપીસીઆઈનું વધુ એક ઇનોવેશન માત્ર તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને સરળ રીતે ફાસ્ટેગ પેમેન્ટ કરો. ત્યારબાદના અગત્યના સમાચારમાં મંકીપોક્સ અંગે WHOની ચેતવણી. આના વિશે વિગતથી વાત કરીએ તો દુનિયાભરમાં મંકીપોક્સ વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. WHOએ મંકીપોક્સ અંગે ફરી એકવાર ચેતવણી આપી છે. WHOનું કહેવું છે કે શારીરિક સંપર્કની તુલનામાં ડ્રોપલેટ્સ એટલે કે લાળના ટીપા વાયરસના ફેલાવાનું એક નજીવું માધ્યમ છે. આ ઉપરાંત WHOએ મંકીપોક્સ કેવી રીતે ફેલાય છે તેના અંગે વધારે રિસર્ચની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મંકીપોક્સ વાયરસને WHOએ ગત 14મી ઓગસ્ટે વૈશ્વિક ઇમરજન્સી જાહેર કર્યો હતો. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં ખર્ચનું સંચાલન કરવું મુશ્કેલ થયું. આના વિશે વિગતથી જાણીએ તો આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાન સરકારે સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રોકડ પ્રવાહની સમસ્યાને કારણે કેબિનેટે 6 મંત્રાલયોના 82 વિભાગોને ઘટાડીને 40 વિભાગો કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા સંબંધિત ખર્ચ ઘટાડવાનો પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સરકારી વિભાગોમાં 1.5 લાખ ખાલી જગ્યાઓ દૂર કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. એના પછીના મહત્વના સમાચારમાં વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક. આના વિશે વિગતથી જાણીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક જોવા મળી રહ્યો છે. માખીના ઉપદ્રવના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે. સુરત અને તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં માખીનો ઉપદ્રવ પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ સાથે 3 લાખ એકરમાં શેરડીના ઊભા પાકમાં વ્યાપક નુકસાન પણ થયું છે. ખેડૂતોએ સરકાર પાસે તેને લઈને મદદ માંગી છે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં જીડીપીમાં ઘટાડાથી ચિંતિત નથી શક્તિકાંત દાસના નિવેદન વિશે વાત કરીએ તો તાજેતરમાં જારી કરાયેલા જીડીપી ડેટા અનુસાર એપ્રિલથી જૂન મહિનાના ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 15 મહિનામાં સૌથી નીચો 6.70% હતો. આ અંગે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે આ ચિંતાનો વિષય નથી. આર્થિક વિકાસ દરમાં આ ઘટાડો સરકારી ખર્ચમાં ઘટાડો થવાને કારણે થયો છે. દેશમાં લોકસભાની ચૂંટણી દરમિયાન લાગુ થયેલી આચારસંહિતાના કારણે આ ખર્ચ થઈ શક્યો નથી, જેની અસર જીડીપી પર દેખાઈ રહી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ચૂંટણીની તારીખ બદલાય. આના પર વિગતથી જાણીએ તો હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલવામાં આવી છે. હવે 1 ઓક્ટોબરને બદલે 5મી ઓક્ટોબરે મતદાન થશે. તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર બંને રાજ્યોમાં મતગણતરીની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બંને રાજ્યોમાં મતગણતરી હવે 6 ઓક્ટોબરને બદલે 8મી ઓક્ટોબરે થશે. ચૂંટણી પંચે કહ્યું કે હરિયાણામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.